Hello, my dear students. How are you? Hope you are fine. આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજના વિડીયોમાં આપણે ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાંથી ચેપ્ટર 8 ધ યુઝ ઓફ લેટ એન્ડ કેન એટલે કે લેટ અને કેન જે હેલ્પિંગ વર્બ છે એનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થાય છે તે શીખવાનું છે. તો આવો સમજવા માટે સૌથી પહેલાં મેં જે તમને એક PDF સેન્ડ કરી હતી એમાં સમજીએ. પહેલાં લેટ વિશે. તે સહાયકારક ક્રિયાપદ છે, મતલબ કે તે પણ એક હેલ્પિંગ વર્બ છે. તેની સાથે પહેલા પુરુષમાં મી અને અઝ અને ત્રીજા પુરુષમાં હિમ, હર, ઇટ, ધેમ વપરાય છે. આ ખાસ નોંધ તમારે યાદ રાખવાની છે કે બીજા પુરુષ યુ સાથે લેટનો ઉપયોગ થતો નથી. માત્ર પહેલા પુરુષ અને ત્રીજા પુરુષ સાથે જ લેટનો ઉપયોગ થાય છે. પછી જુઓ, લેટ છે એ સૂચના, દરખાસ્ત, આદેશ, પરવાનગી, ધારણા કે આહ્વાન આપવા વપરાય છે. મતલબ કે કોઈ તમે સૂચન કરતા હોય, કંઈ રજૂઆત કરતા હોય, કોઈને આદેશ આપતા હોય કે કોઈને કંઈ વાત કહેતા હોય કે ચાલો આપણે આમ કરીએ, તો એ કહેવા માટે લેટનો ઉપયોગ થાય છે. લેટસનું ટૂંકું રૂપ લેટ્સ થાય છે. લેટસ એટલે ચાલો આપણે, તો અહીંયા એનું ટૂંકું રૂપ છે લેટ્સ. યાદ રાખો, લેટની સાથે ક્યારેય પણ આઈ, વી, યુ, હી, સી, ધે કે હીઝ, ઇટ્સ, ધેર, માય, અવર, યોર જેવા શબ્દો વપરાતા નથી. આટલા શબ્દો તમારે આટલા કરતાં ખાસ યાદ રાખી લેવાના છે કે આટલા લેટ સાથે યુઝ થતા નથી. લેટ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવું. મતલબ કે જે સેન્ટેન્સમાં તમે લેટનો ઉપયોગ કરો તો પાછળ જ્યારે ક્રિયાપદ મૂકવાનું થાય ત્યારે એ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એમાં આઈએનજી કે ભૂતકાળનું રૂપ કે એવું કાંઈ આવતું નથી. હવે આપણે લેટના એક્ઝામ્પલ જોઈએ. પહેલું જુઓ, લેટ હર ઇટ એટલે કે તેણીને ખાવા દો. જ્યારે આપણે કોઈ 2-3 વ્યક્તિ ભેગા હોય ને કોઈની વાત કરતા હોય કે ભાઈ તેને આમ કરવા દો, તેને આમ જવા દો, તેને વાંચવા દો, તો લેટનો ઉપયોગ થાય છે એવા વાક્ય બોલવા માટે. બીજું જુઓ, લેટ હિમ ગો, તેને જવા દો. લેટ મી રીડ, મને વાંચવા દો. જુઓ તમે, લેટ આઈ રીડ ન આવે, લેટ મી રીડ આવે. લેટ હી ગો ન આવે, લેટ હિમ ગો આવે. લેટ સી ઇટ ન આવે, લેટ હર ઇટ આવે. અહીંયા જુઓ, લેટ વી નહીં લખવાનું, લેટ અઝ ટ્રાય એટલે કે અમને પ્રયત્ન કરવા દો. લેટ ઇટ રન, તેને દોડવા દો. લેટ ધેમ કમ, તેઓને આવવા દો. અહીંયા ધે નહીં વપરાય, ધેમ વપરાશે જ્યારે બહુવચન કર્તાની વાત હોય ત્યારે. હવે નીચે જુઓ, એક વચન અને બહુવચન, પહેલો પુરુષ ત્રીજો પુરુષની તમને આપે છે. લેટ મી એનું બહુવચન થાય છે લેટ અઝ. લેટ હિમ, લેટ હર અને લેટ ઇટનું બહુવચન થાય છે લેટ ધેમ. પછી આપેલી છે કેન વિશે સમજૂતી. તે જુઓ, કેન એ પણ એક સહાયકારક ક્રિયાપદ છે. અમુક ક્રિયા કરવા સમર્થ હોવું કે શક્તિમાન હોવું. શક્તિમાન હોવું મતલબ કે તમે એ કાર્ય કરી શકો છો એવો નિર્દેશ કરવા માટે કેનનો ઉપયોગ થાય છે. કેનનું ભૂતકાળનું રૂપ થાય છે કુડ, COULD. અહીંયા કોલ્ડ કે એવું નથી બોલાતું, કુડ બોલાય છે. કેન નોટને ટૂંકમાં કાન્ટ લખાય છે. પણ યાદ રાખો, જ્યારે તમે કેન નોટ લખો ત્યારે પણ તમારે સાથે જ લખવાનું છે. કેન અને નોટ વચ્ચે જગ્યા રાખવાની નથી. કેન નોટને ટૂંકમાં કાન્ટ લખાય છે. અને જ્યારે પણ તમે સ્પેલિંગમાં કેન નોટ લખો ત્યારે કેન નોટ તમારે સાથે જ લખવાનું છે. નકાર વાક્યમાં પણ કેન નોટ લખવાનું થાય ત્યારે કેન નોટ એમ સાથે જ સ્પેલિંગ લખવો. તમને એમ કે કેનવાળા વાક્યનું નકાર વાક્ય બનાવો તો તમે કેન કાન્ટ ન લખો ને કેન નોટ લખો, તો તમારે સાથે લખવાનું. કેન અને નોટ અલગ પાડવાના નથી. કેન એ સહાયકારક ક્રિયાપદ છે, માટે કોઈ પણ કરતા પછી કેન લખવાનું અને પછી જે ક્રિયાપદ આવતું હોય એની વાત છે. તો તમે જ્યારે કોઈ કાર્ય કરવા સમર્થ હોય અથવા કોઈ કાર્ય કરી શકતા હોય એવું દર્શાવવા માટે જ્યારે તમારે વાક્ય બનાવવાનું થાય તો સૌથી પહેલાં વાક્યનો કર્તા આવે, પછી એમિઝારની જેમ જ કેન મુકાય છે. પણ જ્યારે તમે કેન મૂકો ત્યારે સાથે એમિઝારનો ઉપયોગ થતો નથી, એ યાદ રાખવાનું છે. કેન પછી આવશે ક્રિયાપદ. પછી જુઓ, કેન પ્લસ મૂળરૂપ મૂકવાથી વાક્ય રચના બને છે. કેન આવે પછી મૂળરૂપ આવે ક્રિયાપદનું.
કોઈ પણ કામ કે અમુક ક્રિયા તમે કરી શકો છો એવું વર્તમાન કાળમાં દર્શાવવા માટે કેન અને ભૂતકાળનું વાક્ય બનાવવું હોય તો કુડ હેલ્પિંગ વર્બ વપરાય છે. હવે કેનના એક્ઝામ્પલ જોઈએ. પહેલું છે હી કેન ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવી શકે છે. જુઓ તમે કેનનો જ્યાં ઉપયોગ થાય ત્યાં ઇઝ કે આર સાથે આવતા નથી. પછી છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. કેન એટલે શક્યતા હોવી. જે કાર્ય તમે કરી શકવા સમર્થ હોય ને કરી શકવાની શક્યતા હોય ત્યાં જ કેનનો ઉપયોગ થાય છે. ત્રીજું છે ધે કુડ જમ્પ ધેર. તેઓ ત્યાં કૂદકો મારી શકતા હતા. અહીંયા જુઓ કુડનો ઉપયોગ થયેલો છે, મતલબ કે હતા, શકતા હતા એવું ગુજરાતી કરવાનું છે. ઇટ કેન રન ફાસ્ટ. તે ઝડપથી દોડી શકે છે. પાંચમું છે યુ કેન ડ્રો એ પિક્ચર. તું અથવા તમે ચિત્ર દોરી શકો છો. હવે આપણે લેટ અને કેનની વધુ એક્સરસાઇઝ આપણી ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં પેજ નંબર 41 પર છે તે સમજીએ. એક્સરસાઇઝ 1 સૂચના વાંચીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું છે લેટ બ્લેન્ક વોચ ટીવી. અહીંયા કૌંસમાં તમને બે શબ્દો આપેલા છે કે વી આવશે કે અઝ આવશે. તો નિયમો સમજાવ્યા ત્યારે કીધું જ તું કે કર્તા તરીકે આઈ વી એવું વપરાતું નથી, તો અઝ શબ્દ વપરાશે. અને ઉસ નથી બોલાતું, અઝ બોલાય છે. લેટ અસ વોચ ટીવી. ચાલો આપણે ટીવી જોઈએ. લેટ બ્લેન્ક સ્લીપ. તો લેટ સાથે સી આવશે કે હર આવશે? તો હર આવશે. લેટ હર સ્લીપ. તેણીને સુવા દો. લેટ બ્લેન્ક બી ધેર. ઇટ્સ આવશે કે ઈટ આવશે? તો તમને કહેલું જ છે કે લેટ સાથે ઇટ્સ આવતું નથી. લેટ ઇટ બી ધેર. તેને ત્યાં રહેવા દો. પછી છે લેટ બ્લેન્ક ગો ઓન અ પિકનિક. તો ધેમ અને ધે બંને આપેલા છે, તો ધેમ આવશે, ધે વપરાતું નથી. લેટ ધેમ ગો ઓન અ પિકનિક. લેટ બ્લેન્ક ડુ માય હોમવર્ક. હવે અહીંયા જુઓ માય અને મી આપેલા છે, તો માય શબ્દ વપરાતો નથી લેટ સાથે, એટલે બનશે લેટ મી ડુ માય હોમવર્ક. પછી જુઓ છઠ્ઠું લેટ બ્લેન્ક એન્જોય ધ મૂવી. કૌંસમાં હીઝ અને હિમ આપ્યા છે, તો તમને કીધું જ છે કે હીઝ હરનો ઉપયોગ નથી થતો. લેટ હિમ એન્જોય ધ મૂવી. લેટ ધેમ બ્લેન્ક ફ્રૂટ્સ. તો ઈટ અને ઈટિંગ બંને આપ્યા છે. લેટ સાથે હંમેશા મૂળરૂપ જ આવે છે, તે સમજાવવા માટે તમને ખાલી જગ્યા આપેલ છે. તો લેટ સાથે ઈટ જ આવે, ઈટિંગ ન આવે. પછી જુઓ બ્લેન્ક ક્લીન અવર ક્લાસરૂમ. લેટ અને લેટસ. લેટસનું ટૂંકું રૂપ છે લેટ્સ, તો ત્યાં આવશે લેટ્સ કે ચાલો આપણો ક્લાસરૂમ સફાઈ કરીએ. પછી જુઓ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ યસ ઓર નો. નીચે આપેલા પ્રશ્નોના યસ અથવા નોમાં ટૂંકા ઉત્તર આપો. અહીંયા તમે યસ અથવા નો કોઈ પણ એક આન્સર આપી શકો છો. પહેલું જુઓ કેન અ કાઉ ફ્લાય. શું ગાય ઉડી શકે છે? તો જવાબ આવશે કે ના, ગાય ઉડી શકતી નથી, તો નોથી જવાબ સ્ટાર્ટ થશે. અને એ કાઉ, કાઉ માટે ઈટ સર્વનામ વપરાય છે, નો ઈટ. અને કેન નોટનું ટૂંકું રૂપ છે કાન્ટ. નો ઈટ કાન્ટ. જેનો જવાબ તમે યસમાં પણ આપી શકતા હોય તો તમે યસમાં પણ આપી શકો છો, પણ અહીંયા ગાય ઉડી શકતી નથી એટલે માત્ર નોમાં જ જવાબ આવશે. પેલું જુઓ કેન યુ સ્પીક ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી બોલી શકો છો? તો યસ આઈ કેન અને નો આઈ કાન્ટ કોઈ પણ તમે જવાબ આપી શકો છો. બીજું છે કેન એન એલિફન્ટ સ્પીક. શું એક હાથી બોલી શકે છે? તો ના, હાથી બોલી શકતો નથી એટલે માત્ર નોમાં જવાબ આવશે, નો ઇટ કાન્ટ. ત્રીજું છે કેન રીટા કુક. શું રીટા રાંધી શકે છે, રસોઈ બનાવી શકે છે? તો કે યસ સી કેન અને નો સી કાન્ટ. જ્યારે તમે ટૂંકા જવાબ આપો ત્યારે તમારે સર્વનામનો ઉપયોગ કરવાનો હોય છે. નામ આપેલું હોય તે નહીં યુઝ કરવાનું. પછી જુઓ કેન યોર ફાધર ડ્રાઈવ અ કાર. શું તમારા પિતા ગાડી ચલાવી શકે છે? તો હા અને ના કાંઈ પણ જવાબ આપી શકો છો, એટલે યસ હી કેન અને નો હી કાન્ટ. જો આવડતી હોય તો યસ હી કેન અને નો આવડતી હોય તો નો હી કાન્ટ. કેન ફોરમ ડાન્સ. શું ફોરમ નાચી શકે છે?
ફોરમ છોકરીનું નામ છે એટલે યસ સી કેન એટલે હા તે નાચી શકે છે, અને નો સી કાન્ટ ના તે નાચી શકતી નથી. ત્રીજું જુઓ, મેક ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ નેગેટિવ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ફોર ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એટલે કે નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દો વાપરી નકાર વાક્ય બનાવીને લખો. અહીંયા તમને જે વાક્ય આપેલા છે એમાં કોઈ પણ એક શબ્દ નીચે લીટી આપેલી છે અને તમને કીધું છે કે એ શબ્દ તમારે કાઢી નાખવાનો છે અને એના બદલે તમને કૌંસમાં જે શબ્દ આપ્યો છે એનો ઉપયોગ ત્યાં કરવાનો છે, અને તમે જે વાક્ય બનાવો એ તમારે નકાર વાક્ય બનાવવાનું છે. પેલું જુઓ, વિનય કેન સ્પીક ગુજરાતી. વિનય ગુજરાતી બોલી શકે છે. કૌંસમાં આપ્યું છે મરાઠી એટલે તમારે હવે એવું વાક્ય બનાવવાનું છે કે ગુજરાતી બોલી શકે છે પણ મરાઠી બોલી શકતો નથી. તો કરતા એમનેમ રહેશે વિનય. કેનની બદલે થઈ જશે કેન નોટ. સ્પીકનું સ્પીક. ગુજરાતીની બદલે મરાઠી શબ્દ યુઝ કરવાનો છે. વિનય કેન નોટ સ્પીક મરાઠી. વિનય મરાઠી બોલી શકતો નથી. પછી છે નાનજી કેન કેરી લગેજ એટલે કે નાનજી સામાન ઉચકી શકે છે. હવે તમારે લાલજી શબ્દ વાપરવાનો છે કર્તા તરીકે. નાનજી નીકળી જશે તો નાનજી ઉચકી શકે છે પણ લાલજી ઉચકી શકતો નથી એમ કહેવાનું છે. તો નાનજીની બદલે આવશે લાલજી. લાલજી અને કેનનું થઈ જશે કેન નોટ. અહીંયા તમે કાન્ટ પણ લખી શકો છો. લાલજી કેન નોટ કેરી લગેજ. પછી છે અશોક કેન સિંગ અ સોંગ વેલ. અશોક સારી રીતે ગીત ગાઈ શકે છે. હવે તમને અશોક નીચે લીટી આપી છે. અશોકની બદલે કર્તા તરીકે શરદ વાપરવાનું છે કે શરદ સારી રીતે ગીત ગાઈ શકતો નથી. તો અશોકની બદલે આવશે શરદ. શરદ કેન નોટ અથવા કાન્ટ કંઈ પણ લખી શકો છો. શરદ કાન્ટ સિંગ અ સોંગ વેલ. પછી છે એ ડિયર. ડિયર એટલે હરણ. કેન રન ફાસ્ટ. હરણ ઝડપથી દોડી શકે છે. પણ હવે તમારે એ ડિયરની બદલે એ બુલોક એટલે કે બળદની વાત કરવાની છે કે બળદ ઝડપથી દોડી શકતું નથી. તો એ ડિયરની બદલે લખવાનું એ બુલોક. કેનનું થઈ જશે કાન્ટ. રનનું રન અને ફાસ્ટનું ફાસ્ટ. જે શબ્દ તમે વાપરો છો ત્યારે એની બદલે જે લીટી આપવાળો શબ્દ છે એ તમારે કાઢી નાખવાનો છે. પછી છે કુનાલ કેન ડ્રાઈવ અ કાર. કુનાલ ગાડી ચલાવી શકે છે પણ હવે કોમલ યુઝ કરવાનું છે કે કોમલ ચલાવી શકતી નથી. તો કુનાલની બદલે લખવાનું કોમલ. કેનનું થઈ જશે કાન્ટ અને ડ્રાઈવ એ કાર એમનમ. નવો પ્રશ્ન છે ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ક્વેશ્ચન્સ. નીચેના વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો. અહીંયા તમને કેનવાળા વાક્ય આપ્યા છે, માત્ર એને પ્રશ્નાર્થ વાક્ય જ બનાવવાના છે. ધ એલિફન્ટ કેન સ્વિમ એટલે કે હાથી તરી શકે છે. તો તમારે પ્રશ્ન બનાવવાનો છે કે શું હાથી તરી શકે છે. તો આપણને ખબર જ છે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો હેલ્પિંગ વર્બ છે એ પહેલાં આવી જાય ને કરતા પાછળ વ્યા જાય. પાછળ બધા સેન્ટેન્સ પાછળ આખું બધું એમનેમ કોઈ ફેરફાર થતો નથી. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો શરૂઆત થશે કેનથી. કેન ધ એલિફન્ટ કરતા. હા જો ધ પહેલાં નથી લખવાનું. હેલ્પિંગ વર્બથી જ પ્રશ્નાર્થ વાક્ય ચાલુ થાય છે. કેન ધ એલિફન્ટ સ્વિમ. છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. પછી જુઓ હર્ષ કેન સ્પીક ઇંગ્લિશ વેલ. હર્ષ સારું અંગ્રેજી બોલી શકે છે. તો તમારે પ્રશ્ન કરવાનો છે કે શું હર્ષ સારું અંગ્રેજી બોલી શકે છે. તો કેન આગળ આવી જશે, હર્ષ પાછળ વયું જશે, બાકી બધું એમનેમ. કેન હર્ષ સ્પીક ઇંગ્લિશ વેલ. પ્રશ્નાર્થ ચિહ્ન. જનક કેન રિપેર એ મોબાઈલ. જનક મોબાઈલ રિપેર કરી શકે છે. તો તમારે પ્રશ્ન બનાવવાનો છે તો કેન આગળ આવી જશે. જનક બીજા સ્થાને વયું જશે. કેન જનક રિપેર એ મોબાઈલ. પણ હા, કર્તા તરીકે જે નામવાળો શબ્દ તમે બીજા સ્થાને મૂકો છો, નામ છે એટલે એનો પહેલો અક્ષર કેપિટલ જ આવશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે તો જ એ પ્રશ્નાર્થ વાક્ય ગણાશે. જયાબેન કેન ટીચ સંસ્કૃત એટલે કે જયાબેન સંસ્કૃત ભણાવી શકે છે. તો કેન આગળ આવશે, જયાબેન બીજા સ્થાને. કેન જયાબેન ટીચ સંસ્કૃત. શું જયાબેન સંસ્કૃત ભણાવી શકે છે. પછી છે પાંચમું, શરદભાઈ કેન ટ્રાન્સલેટ ધ લેટર ઇન્ટુ ઇંગ્લિશ. શરદભાઈ પત્રનું ટ્રાન્સલેટ એટલે ભાષાંતર કરી શકે છે. શેમાં? તો કે ઇંગ્લિશમાં.
હવે તમારે પ્રશ્ન બનાવવાનો છે કે શું શરદભાઈ અંગ્રેજીમાં પત્રનું ભાષાંતર કરી શકે છે? તો આવડું મોટું વાક્ય છે, એમાં ખાલી ફેરફાર આગલા 2 શબ્દમાં જ થશે. કેન આગળ આવી જશે, શરદભાઈ પાછળ વયા જશે. કેન શરદભાઈ ટ્રાન્સલેટ ધ લેટર ઇન્ટુ ઇંગ્લિશ? અહીંયા તમારી આ એક્સરસાઇઝ પૂરી થાય છે. આ એક્સરસાઇઝની PDF મેં તમને સાથે સેન્ડ કરેલી છે. એમાંથી જોઈને તમે ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં સારા અક્ષરે પૂરું કરી લેજો. આપણા ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં જે ચેપ્ટર 7 ડિગ્રીનું છે તે આપણે આ સેમેસ્ટરમાં લેવાનું નથી, એટલે નેક્સ્ટ સેમમાં એ તમને હું જરૂર શીખવાડીશ. આપણો ગ્રામર એન્ડ કમ્પોઝિશનનો કોર્સ અહીંયા પૂરો થાય છે. તમારે બધાએ તમારું ધ્યાન પણ રાખવાનું છે. સો ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ.